તો વડોદરામાં નશામાં ધૂત એક અધિકારી ભાન ભૂલી ગયા। પાદરાના ડેપ્યુટી મામલતદાર છે કે જો ચિક્કાર નશામાં ગાડી હંકારતા નજરે પડ્યા। પાછળ પારી હો કે ખાડા હોવાના કારણે પણ તેઓ ટર્ન લઈ રહ્યા હતા। અચાનક તેમની ગાડી ફસાઈ ગઈ અને આ ઘટના સામે આવી, કારણ કે ગાડીનો દરવાજો જેવો જ ખોલવામાં આવ્યો, આ ડેપ્યુટી મામલતદાર એટલા ચિક્કાર નશામાં હતા કે તે ઢળી પડ્યા હતા। જે લોકો ત્યાં હાજર હતા તેમનો હાથ હલાવવા લાગ્યા, તેમને ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ તો એટલા નશામાં હતા કે તેઓ ભાનમાં પણ નહોતા આવી શક્યા। ડેપ્યુટી મામલતદારની જે નંબર પ્લેટ હોય છે તે પણ કારમાંથી મળી આવી છે। નરેશ વણકર પીધેલી હાલતમાં ઝડપાયા છે। દારૂના નશામાં મામલતદારની કાર ખાડામાં ફસાઈ હતી। નશામાં ડેપ્યુટી મામલતદાર ગાડીમાં જ ઢળી પડ્યા હતા। ખોદકામ ચાલુ હોવાથી પાછળ ખાડો હતો ને કાર ટર્ન ન લઈ શકી। ડેપ્યુટી મામલતદારને એવું લાગ્યું કે હું કાર કાઢી લઈશ, પરંતુ આખરે જ્યારે કાર ફસાઈ ગઈ, લોકોએ ત્યાં દરવાજો ખોલ્યો ત્યારે જોયું કે ડેપ્યુટી મામલતદાર જે છે એ ત્યાં ઢળી પડ્યા હતા। આ વાત ત્યારે સામે આવી હતી કે જ્યારે ડેપ્યુટી મામલતદારની નેમ પ્લેટ પણ અંદર કારમાંથી મળી આવી હતી। તો સાથે જ પોલીસે નશેડી ડેપ્યુટી મામલતદારની ધરપકડ કરી છે। હવે અહીંયા ગાડી આયા હતા લઈને પેલા ભાઈ, હવે કેરથી ઉતરી ગઈ એ ખબર નહીં। હવે અમે ચાલવા નીકળ્યા, હું મારી મિસિસ બે જણા। હવે ગાડીના લોકો પેલા ધક્કો મારતા હતા કાઢવાની, પણ હવે એ લોકો પણ કોણ હતું એ ખબર નહીં, આપણે તો ઓળખતા નથી। પછી એ લગભગ 9:30 વાગ્યાની છે, 9:30 વાગ્યાની રાતના। પછી સરકારી અધિકારી હતા, ઉઠતા હતા કે નહીં એવું એ ખબર નહીં, હવે આપણે તો ઓળખીએ નહીં એને। ઉત્તરાયણનો પર્વ તો પતંગના રસિયાઓ ધાબા ઉપર પતંગ ઉડાવતા હતા, પરંતુ સરકારી બાબુ નશામાં છક થઈને જેતલપુર બ્રિજ પાસે નીચેથી પસાર થઈ રહ્યા હતા અને તેમને ખબર પડી કે આગળ રસ્તો બંધ છે, એટલે ટર્ન લેવા ગયા અને ફૂલ નશામાં હોવાથી આ રસ્તામાં જે ખાડા ખોદેલા છે તે પણ સરકારી બાબુને ન દેખાયા। તેને કારણે નશામાં છાકટા બનેલા અને નશામાં ભાન ભૂનેલા જે પાદરાના ડેપ્યુટી મામલતદાર છે નરેશ વણકર, તેમની ગાડી અહીંયા ફસાઈ ગઈ હતી અને ત્યારબાદ એટલો નશો કરેલો હતો કે તેઓ ગાડી પર જ ઊંધા સૂઈ ગયા હતા। ડેપ્યુટી મામલતદાર લખેલી નંબર પ્લેટ પણ ગાડીમાંથી મળી આવી છે। હાલ અકોટા પોલીસે ડેપ્યુટી મામલતદાર નરેશ વણકરની ધરપકડ કરી છે, પ્રોહિબિશનનો કેસ દાખલ કર્યો છે અને તેમની આ કાર જે ફસાઈ ગઈ છે મોડી રાત સુધી તેની કાર્યવાહી ચાલી। જોકે રજાનો દિવસ હોવાથી અન્ય કોઈ સાધન મળ્યા નહીં, એટલે આજે ક્રેન અથવા તો અન્ય સાધન લાવીને આ ગાડીને બહાર લાવવામાં આવશે, તેને જપ્ત કરવામાં આવશે। મહત્વનું છે કે નેક્સન ગાડી છે, DJ6PG3377 નંબર છે, નવી નકોર ગાડી છે અને નશો કરીને જ્યારે પાદરાના ડેપ્યુટી મામલતદાર નરેશ વણકર અહીંયાથી પસાર થયા, રસ્તો બંધ હોવાથી ટર્ન મારવા ગયા હશે અને ખાડામાં તેમની કાર ફસાઈ ગઈ અને પછી તેમનો ભાંડો ફૂટ્યો અને આખરે અકોટા પોલીસ રાત્રે અહીંયા આવી અને નશામાં ધૂત ડેપ્યુટી મામલતદાર નરેશ વણકરની હાલ ધરપકડ અકોટા પોલીસે કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।